टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ. ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ અનેક ખેતરોમાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. ભારે વરસાદ ખાબકતા અનેક ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના પરિણામે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મગફળી, કપાસ અને જુવાર જેવા ઊભા પાકો તો લગભગ પાણીમાં સડી જ ગયા છે. ખાસ કરીને પાટણ, વાવ અને ધોળકામાં ખેતરોની હાલત ઘણી જ દયનીય બની છે. આ ઉપરાંત પશુઓ માટે સંગ્રહ કરેલો સૂકો ઘાસચારો પણ પાણીમાં ડૂબી જતા પશુપાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કુદરતી આફત સામે લાચાર બનેલા અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી અને પાક તેમજ ઘાસચારાના નુકસાનનું મૂલ્યાંકન કરાવવા અને વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. અને આ જ મુદ્દે આજે ડિબેટ ઓફ ધ ડેમાં આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી નેતા હિતેન્દ્ર પટેલ અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે રઘુભાઈ દેસાઈ. સૌથી પહેલા હિતેન્દ્રભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ કે ખેડૂતો માટે અવારનવાર સરકાર દ્વારા વાતો કરવામાં આવી છે કે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જે ખેડૂતો છે તેમને સહાય ચૂકવવામાં આવે છે, ત્યારે અનેક ખેતરો હજુ પાણીમાં ગરકાવ છે, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો શા માટે ઝડપથી સર્વે હાથ નથી ધરાતું? શા માટે ઝડપથી ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવતું? જો વરસાદે ગુજરાત ઉપર જે રીતે મહેર કરી છે, શહેરીજનો કે અન્ય લોકો વરસાદનો કહેર કહેતા હોય છે, પણ ખેડૂતના દીકરા તરીકે જ્યારે પણ જેવો પણ વરસાદ વરસે છે ત્યારે ખેડૂતના દીકરા તરીકે આનંદ થાય. આ સ્વાભાવિક છે કે ક્યાંક આપે કીધું એ પ્રમાણે વાવ થરાદમાં, ક્યાંક બનાસકાંઠામાં, થોડો પાટણમાં, થોડો અમદાવાદ જિલ્લાના બાવળા ધોળકા વિસ્તારમાં, ક્યાંક વલસાડ નવસારીમાં એ ખૂબ વરસાદ પડ્યો છે, જેના પરિણામે વોટર લોગિંગ થયું છે. ખેતરો ક્યાંક ધોવાયા છે. આપે કીધું એ પ્રમાણે ત્યાં ખેડૂતોનો ચારો નુકસાન પામ્યો છે, એનો પાક નુકસાન પામ્યો છે. એટલે સ્વાભાવિક જે દુઃખ થાય એ સાચી વાત છે. પણ કુલ મળીને સમાચાર સાથે એ પણ છે કે દેશના રાજ્યના જળાશયોમાં 90% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. બાકીના જેટલા 4-5 જિલ્લાઓને વાત કરતા રાજ્યના બાકીના 30 જેટલા જિલ્લાઓમાં વરસાદ અનુકૂળતા વાળો પણ થયો છે. જે પણ ખેડૂતોએ વાવેતર કર્યું હતું એમાં પૂરક પણ બન્યો છે, અને આવનારા દિવસોમાં એ જ ખેતીને પાણી આપી શકાય એ માટે નાના નાના જળાશયો, મોટા જળાશયો અને ખાસ કરીને નર્મદા ડેમમાં પણ પાણીનો પૂરતો પુરવઠો થયો છે. એ માટે આનંદની વાત છે. આપણે સાચી વાત કરી કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી છે અને ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે. રાજ્ય સરકારે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આવી મુશ્કેલી પડી ત્યારે ઉદાર હાથે ફાળો આપવાનો પ્રયાસ કર્યો છે. તમે જો છેલ્લા 16-17 થી કરી અને અત્યાર સુધીમાં વારંવાર આ કુદરતનો કહેર જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે થયો છે, અને વરસાદે પેટર્ન બદલી છે. અહીંયા તમે જુઓ તો છેલ્લા 23, 24, 25 અને 26 આ 3-4 દિવસમાં આ વરસાદનો અડધા જેટલો વરસાદ પડી ગયો છે. અમદાવાદના કેટલાક ભાગોમાં, વાવથરાદ, પાટણના કેટલાક ભાગોમાં તો 20, 22, 25 ઇંચ વરસાદ 1-2 દિવસમાં, એટલે 48 થી 72 કલાકમાં પડે છે. તમે સમાચાર જોયા કે નડાબેટના રણમાં પણ પાણી ભરાયું. એટલે કુદરતની આ સ્થિતિ સામે આપણે સૌ લાચાર છીએ. પણ સરકાર આ વખતે પણ દર વખતની જેમ એને કૃષિ વિભાગના મંત્રી માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબે રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને, કલેક્ટરોને પૂરી પરિસ્થિતિનું ધ્યાન રાખવાનું, અને હજુ વરસાદની આવતીકાલથી ફરી આગાહી છે. હજુ પાણી ભરાયેલા છે. એટલે જેવી આ સ્થિતિ અનુકૂળ થાય અથવા 3 દિવસની આગાહી પૂરી થાય એટલે તરત જ એ પરિસ્થિતિનું આકલન કરવાનું, અને જે ખેડૂતોને આવી મુશ્કેલી પડી છે, નુકસાન થયું છે, એના માટે સર્વે કરી અને રિપોર્ટ કરવાની સૂચના આપી છે. પાછલા વર્ષે પણ સરકારે આ સદીનું ઐતિહાસિક પેકેજ 11,000 કરોડ રૂપિયાની રકમનું પેકેજ એ
આપત્તિ વ્યવસ્થાપનના નિયમોથી ઉપર ઉઠીને આપ્યું છે. એમના આગલા વર્ષે પણ ઓગસ્ટનું પેકેજ 390 કરોડનું, પછી 1470 કરોડનું સપ્ટેમ્બરનું પેકેજ અને પાછું નાનકડું ઓક્ટોબરનું પેકેજ, એમ સતત 3 પેકેજ આપ્યા હતા. પણ તેમ છતાં સરકાર ગમે એટલું આપે પણ નુકસાનના પ્રમાણમાં એ ખેડૂતને એ માત્ર પૂરક બને છે, એને વળતર નથી મળતું. અને જે પ્રમાણેની આ સ્થિતિ થઈ છે તો સાચમાં આપણે સાચી વાત કરી કે ખેડૂતને મુશ્કેલી છે. હું આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને ખાતરી આપું છું કે દુકાળ એ હંમેશા વસમો જ હોય છે, પણ સૂકા દુકાળ કરતા લીલા દુકાળ એ ખેડૂતના માટે સારો હોય છે. પણ જે ખેડૂતોને મુશ્કેલી પડી છે, સરકાર એની વારે આવશે એવી ખાતરી આપું છું. બિલકુલ, આપણી સાથે કોંગ્રેસ નેતા રઘુ દેસાઈ પણ જોડાયેલા છે. રઘુભાઈ, જ્યારે પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે, ખેડૂતો દ્વારા કોઈ માંગ કરવામાં આવતી હોય છે, ત્યારે એક મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે ઊભેલું જોઈ શકાય છે. હાલ જે ગુજરાતના ખેડૂતો છે તેમની હાલત ખૂબ દયનીય બની છે, ત્યારે એક કોંગ્રેસ નેતા તરીકે આ અંગે આપનું શું કહેવું છે? ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર છે ફક્ત વાતો થઈ છે. દુષ્કાળ હોય કે સૂકો કાળ હોય કે ભીનો કાળ હોય, સરકારે ફક્ત વાતો કરી, સહાયના નામે ફક્ત વાર્તાઓ થાય છે. જ્યારે જ્યારે પરિસ્થિતિઓ ખરાબ થાય એનું કોઈ અગોતરું આયોજન સરકારનું હોતું નથી. ત્યારે આ સરકાર ખેડૂતોની દુશ્મન હોય એ રીતે વર્તે છે. એમને એમ બી જોઈએ તો ખાતર મળતા નથી, બિયારણ મોંઘું થતું જાય. જ્યારે જ્યારે જોઈએ ત્યારે ગુજરાતમાં ખાતરની અછત હોય, પાણીના પીવાના પાણીની તકલીફ હોય, પણ સિંચાઈનું પાણી પણ સિઝન પ્રમાણે ખેડૂતોને ના મળતું હોય, વીજળી સમયસર ના મળતી હોય. આવા પ્રોબ્લેમ ગુજરાતમાં વર્ષોથી એક ધારા ચાલે છે અને ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ થઈ ગઈ છે. કોઈ પણ 7 બાર તમે ગુજરાતનો ખેડૂતનો જુઓ તો એ બોજા વગર, બેંકના ધિરાણ વગરનો તમને જોવા નહીં મળે. આ પરિસ્થિતિનું કારણ એ છે કે ફક્ત સરકાર વાતો કરી છે, આજ સુધી ખેડૂતોની ચિંતા કરી નથી. આ સરકારે ફક્ત ઉદ્યોગપતિઓની ચિંતા કરી હોય એવો આપણને વર્ષોથી લાગી રહ્યું છે. આ ખેડૂતોની સરકાર છે જ નહીં. ગુજરાતનો ખેડૂત પરેશાન છે, ગુજરાતનો યુવાન પરેશાન છે, દેશનો યુવાન પરેશાન છે. અને અત્યારે જે પરિસ્થિતિ છે મારા વિસ્તારમાં, રાધનપુર, સાતલપુરમાં ખૂબ વરસાદ પડ્યો, સમીમાં ખૂબ વરસાદ પડ્યો અને ત્યાં એટલા બધા પાણી પડ્યા કે જેના લીધે 20, 22 ઇંચ, 25 ઇંચ વરસાદ પડ્યો. એ વરસાદના કારણે ધોવાણ થઈ ગયું, ખેડૂતોની ખેતી બગડી ગઈ. અને જે ખેત બજાર ઉપર બચારા નભતા જે નાના લોકો છે, જે ત્યાં કામ કરવાવાળા કામદારો છે, એમની પરિસ્થિતિ એવી છે કે દરરોજનું લાઈન, દરરોજનું ખાવાનું. એ લોકોને આજે કેશડોલ ચૂકવવા જોઈએ. સરકારે સહાયની વાતો કર્યા પહેલાં ત્યાં તાત્કાલિક સર્વે થવું જોઈએ. સર્વે કરી અને એનો આંકડા નક્કી કરીને અત્યારથી ચૂકવવું પડે. જો આ લોકોને કેશડોલ ચૂકવવામાં ના આવે તો આમની પરિસ્થિતિ ગંભીર છે. અત્યારે ખેડૂતોના સાથે ખેત મજૂરોને અને જે લોકો પશુપાલકો છે, ત્યાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, જે પણ જીવજંતુઓ, જીવાતો છે, પ્રાણીઓ છે, પ્રાણીઓ પર જીવજંતુઓ એટલા બધા અમારા વિસ્તારમાં છે કે નવી કોઈ બીમારી ગાયો માટે તમે જોયું તો વચ્ચે લંપી જેવા રોગ નીકળ્યા હતા. આ પરિસ્થિતિમાં સરકારે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે અને પશુપાલકો માટે ચિકિત્સાની વ્યવસ્થા થાય, એમના ઘાસચારાની વ્યવસ્થા થાય અને ખેડૂતોના ખેતમજૂરો તરફ સરકારે તાત્કાલિક ધ્યાન દોરવાની જરૂર છે. મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ લેટર લખ્યો છે. મેં ચિંતા કરી છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આ વખતે તમે જેવો જોવો છો છેલ્લા 10 વર્ષમાં જે જોઈએ ત્યારે જ્યારે સરકાર પોતાની વાત આવે ત્યારે ફક્ત બહાના કાઢે, મેં એટલી સહાય કરી, આટલી આમ કરી. ગઈ વખતે એટલી બધી પરિસ્થિતિ અમારા વિસ્તારની ખરાબ હતી તો પણ અમને કોઈ નુકસાન નથી એમ કરી સર્વેમાંથી અમારા બધા વિસ્તારો બાકાત કરી નાખ્યા, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. આજે પણ ખૂબ નુકસાન છે. હજુ વરસાદના વર્તારા છે અને આગાહીઓ ચાલુ છે. ત્યારે સરકારે તાત્કાલિક કેશડોલ ચૂકવવા જોઈએ અને તાત્કાલિક સર્વે થાય અને સર્વે થઈને આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ. દર વખતે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી હોય અને સરકાર ફક્ત વાતો કરતી હોય અને વાયદા કરવાવાળી આ સરકારથી દેશની, ગુજરાતની પ્રજા ત્રાહીમામ છે એવું મને લાગે છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, આ તો આપણે વાત કરી સહાય વિશેની, પરંતુ એક સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જે ખેડૂતો છે તેમના ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે, તો શા માટે અગાઉથી જ આ પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી?
બેન, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. મને છેલ્લા 2-3 દિવસથી આ બાબતમાં ઘણી બધી ચેનલના એન્કરોએ આ પ્રશ્ન પૂછ્યો છે. અરે આપને વિનમ્ર ભાવે કહેવું છે કે આ સરકારની આ કૃત્રિમ કોઈ આફત નથી. અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયું હોત ને આપે આ પ્રશ્ન પૂછ્યો તો બહુ સરસ હતું. ખેતરોમાં પાણી ભરાય, આખો નડાબેટ વિસ્તાર જે છે એ જળમગ્ન થઈ જાય, આખું ધારો કે ગેડ વિસ્તારમાં પાણી ભરાય, અથવા પાટણના રાધનપુર વિસ્તારમાં અમારા ધારાસભ્ય લવિંગજીના ફોટા મેં જોયા હતા તો એ સહાય માટે ફરતા હતા. તો ખેતરોમાં પાણી ભરાય, કુદરતના કેરથી પાણી ભરાય, ત્યારે સરકારનું આયોજન, સરકાર કે કોઈ માણસ છે ને એ એમાં વામણો પડે. આ કુદરતનો કેર છે એટલું આપણે સમજવું પડે. અને માન્ય વડાપ્રધાન મોદી સાહેબે 2015માં આ જળવાયુ પરિવર્તન સામે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એક વૈશ્વિક લેવલે એક મુહિમ ઉપાડી ગ્લાસ્ગોની મિટિંગમાં, અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અને આ વ્યવસ્થાઓ ના થાય એના માટેનું આખા દેશને આપણે માર્ગદર્શન કર્યું હતું. અને 2030 સુધીમાં આ કામ પૂરું થાય એવી ચિંતા કરી હતી. મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત દેશ એકમાત્ર એવો દેશ છે ભારત કે જેણે આ આયોજન પૂરું કર્યું છે. અને એના સિવાયના અનેક આયોજનો જેની ચર્ચા અત્યારે આપણે નથી કરતા, પણ ઇલેક્ટ્રિક કારની બાબત હોય કે ઓક્સિજન પાર્કની બાબત હોય કે વનીકરણની બાબત હોય કે જળસંચયની બાબત હોય, આપણે ખૂબ કામ કર્યું છે અને એના પરિણામે આપણે હજુ ઓછું છે. પણ આપણે ગુજરાત રાજ્ય છે, દરિયા કિનારાનું છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, એટલે આપણે આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી સૌથી વધારે એનાથી એફેક્ટેડ છીએ. એટલે રાજ્ય સરકારનું આયોજન આમાં કાંઈ ચાલે એમ નથી, કારણ કે ઉપરથી પડશે તો આપણે એટલી બધી તાટપત્રી તો નહીં લાવી શકીએ કે એને ઢાંકી દઈએ અને આપણા વિસ્તારમાં, આપણા ખેતરોમાં પાણી ના ભરાય. એટલે આ થોડીક અમે એમાં લાચારી વ્યક્ત કરીએ છીએ કે આપણે સરકાર તરીકે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી શકીએ, કારણ કે લાખો હેક્ટરોમાં આખા સરોવર બની જાય છે. કોઈ શહેરમાં કે કોઈ સોસાયટીમાં કે કોઈ એરિયા સેન્ટ્રિક આ ભરાતું નથી. બીજી વાત, માન્ય રઘુભાઈ તો ખૂબ વિદ્વાન માણસ છે અને વિસ્તારમાં લોકપ્રિય માણસ છે, પણ આજે જરા એમણે એમની પાર્ટીએ આપી હતી એ પ્રમાણે વાત કરી કે આ સરકાર કંઈ કરતી નથી અને વીજળીના કનેક્શનનું ઠેકાણું નથી ને ધિરાણનું ઠેકાણું નથી. પણ હવે અમને આમ તો માણસ સારા છે પણ અભ્યાસ નહીં કર્યો હોય કે 2000ની સાલમાં 4 લાખ કનેક્શન, અત્યારે 24 લાખ કનેક્શન છે. એમની સરકાર હતી ને ત્યારે કનેક્શન માગી એટલે 8-10 વર્ષે મળતું હતું. કેટલીક વાર તો બાપાએ અરજી કરી અને દીકરાને લેવા જવું પડે એવી સ્થિતિ હતી. આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે અને પૂરતા વોલ્ટેજથી વીજળી મળે અને દિવસે વીજળી મળે, ગામડામાં 24 કલાક વીજળી મળે એવું ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. લાઇટનું કનેક્શન આવે ને એટલે આપણે સત્યનારાયણની કથા કરી અને આખા ગામના પ્રસાદી આપતા હતા, એવી સ્થિતિ વર્ષો પહેલા હતી. એટલે મહેરબાની કરીને થોડોક એમાં જોવું જોઈએ તમારે. તમે તો ખૂબ સારા માણસ છો. અને 18-20% વ્યાજે ધિરાણ નતું મળતું ખેડૂતને. 10-15 હજાર ધિરાણ લેવું હોય તો ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય અને સરપંચની ભલામણ કરવી પડતી હતી. અત્યારે 3 લાખ સુધીનું ધિરાણ ખેડૂતને વગર માગે અને વગર વ્યાજે મળે એવી સ્થિતિ છે. આ દેશમાં, સમગ્ર દેશના બીજા રાજ્યોમાં હજુ પણ 4% વ્યાજ લેવાય છે. ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકાર ખેડૂતો વતીથી આ 4% વ્યાજ પણ ભોગવે છે અને 0% વ્યાજે ધિરાણ આપે છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ડ્રીપ ઇરિગેશનમાં 90% સબસિડી આપે છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે સોલરમાં આટલી સબસિડી આપી છે. અને ટ્રેક્ટરમાં, થ્રેશરમાં, કલ્ટિવેટરમાં, ગોડાઉન માટે, તાર ફેન્સિંગ માટે અનેક રીતે ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરે છે. અનેક યોજનાઓ બીજી પણ મૂકી છે, ખેડૂતોનો લાભ પણ લે છે. પણ એક વાત સાચી છે ખેડૂતના દીકરા તરીકે કે કુદરતની જે કેર છે, વારંવાર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય છે, તૈયાર પાક બગડી જાય છે, જમીનની ઉત્પાદકતા ઘટી છે વધી ખાતરો વાપરીને. એવા સંજોગોમાં ખેડૂતને મુશ્કેલી છે, હકીકત છે. અને સરકારના ભરણાથી એ પૂરી થાય એવી પણ નથી. અને એટલે આપણે સૌ પ્રાર્થના કરીએ કે વરુણદેવ પણ રીઝે. આપણે સૌ કાર્બન પાર્ટિકલ ઉત્સર્જનની જે વ્યવસ્થાઓ છે સરકારની, એમાં પૂરક બનીએ. આપણા વિસ્તારમાં જળસંચયનું કામ કરીએ, બંધ પડેલા કૂવામાં પાણીનો જળસંચય કરીએ, બંધ પડેલા બોરમાં પાણીનું રિચાર્જિંગ કરીએ. આપણા બધા ખેતરોમાંથી નીચાણવાળા ખેતરમાં ખેત તલાવડી બનાવી ત્યાં પાણીનો સંગ્રહ કરીએ, ખેતરોનું ગ્રીન કવર વધારીએ અને જે આપણને પ્રાકૃતિક ખેતીનો અભિગમ છે એનાથી ખેતી કરીએ, જેથી કરીને એ ખેતરમાં પાણીનું જે
સિંકેજ છે એ વધે છે અને પાણીના ભરાવાથી એ ખેતરોમાં આપણે પાકનું નુકસાન નથી થતું. તો આપણે સૌ સાથે મળી સરકારને તમને ખાતરી આપું છું કે આ બધા કામમાં સરકારે સબસિડી જાહેર કરી છે. જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પેકેજના મારફતથી પણ આપશે. અને રઘુભાઈ સાહેબ વાત કરતા હતા, પણ તમારા સમયમાં તો સહાય 50% નુકસાને મળતી હતી, માત્ર 1 હેક્ટરની મળતી હતી અને સહાયના ધોરણ પણ 4,500 બિન પિયત અને 6,500 પિયતની હતી. સરકારે 10 વર્ષમાં કેન્દ્રમાં સરકાર આવ્યા પછી એ સહાયમાં ધોરણમાં વધારો કર્યો. 1 હેક્ટરની સહાયની 2 હેક્ટર કરી. 50% નુકસાની થાય ત્યારે જ સહાય મળતી હતી. સરકારે 33% નુકસાન થાય જી. તો પણ સહાય મળે એવું કર્યું. અને સહાયના ધોરણો પણ 4,500 ના 6,500 અને પછી 8,500 કર્યા. 6,500 ના 8,500 અને પછી 11,000 કર્યા. અને આ ઉપર પણ જ્યારે વધારે તકલીફ પડે, ધારો કે તાઉતે વાવાઝોડામાં 1 લાખ રૂપિયા વીઘાએ આપ્યા છે. હમણાં જ્યારે જરૂર પડી ત્યારે 25,000 હેક્ટરે પણ આપ્યા છે. એટલે સરકારે એમાં પણ ગુજરાત સરકાર પોતાનો ફાળો કરીને આપે છે. પણ એટલાથી પૂરતું નથી થતું. કુદરતનો કેર ત્યારે ખૂબ નુકસાન થાય છે. ખેડૂત બાપડો વિચારો બની જાય છે. અને એટલે આપણે બહુ સાથે મળી અને ખેડૂતને પૂરક બનવાનો પ્રયાસ કરીએ એવી વિનંતી કરું છું. આ રાજનીતિનો વિષય નથી, આ આક્ષેપબાજીનો વિષય નથી, આ કોઈ સરકારની ફેલ્યોર નથી. આ કુદરતનો કેર છે. ત્યારે આપણે સૌ ખેડૂતોની સાથે ઉભા રહીએ. અને અમારા લવિંગજીભાઈ, અમારા સ્વરૂપજી, અમારા કીર્તિસિંહજી, અમારા દિલીપભાઈ ઠાકોર, અમારા દશરથસિંહ, જે રીતે ફિલ્મમાં મેં જોયા છે, એમના પગ ફસાઈ જતા અને ખેંચીને કાઢવા પડ્યા, એ રીતે કોંગ્રેસના આગેવાન રઘુભાઈના ફોટા મેં નથી જોયા પબ્લિકની વચ્ચે. માત્ર ડિબેટમાં જ આપણે રજૂઆત કરીએ છીએ. સ્ટન્ટબાજી અમને જી, નથી જી. આવડતી. જી ભાઈ જીતેન્દ્રભાઈ, રઘુભાઈ, તમે તો બહુ સેવા કરો છો. અમે સ્ટન્ટબાજી કરતા નથી. લવિંગની સામેથી કાદવમાં ઉભા રહે અને પછી ફોટા પડાવે, એ સ્ટન્ટ કહેવાય. ભાજપ વાળા સ્વચ્છતામાં જે સ્ટન્ટ કરે છે, જે તમે ઝાડુ લઈને ઉભા રહીને જે સ્ટન્ટ કરો છો, એવા સ્ટન્ટ કોંગ્રેસ કરતી નથી. કોંગ્રેસ તો પ્રજાની પાર્ટી છે. જ્યારે જ્યારે દેશને જરૂર પડે એટલે કોંગ્રેસને ટીવીમાં થઈ જાય છે, કાગળ લખી દે છે, ટીવીમાં રજૂઆત કરે છે અને કોઈ 5-10 ખેડૂતો રજૂઆત કરવા ભેગા થાય, એની વચ્ચે રઘુભાઈ બેસી જાય. રઘુભાઈ બેસે, ભાજપ વાળા બેસતા નથી. ખાલી ફોટા પડાવીને અને કાદવ કીચડમાં ઉભા રહેવાના, પૂટ ફસાઈ દેવાના અને સ્ટન્ટબાજી કરવાની, મીડિયા ગોદી મીડિયાને બોલાવી લેવાનું અને પોતાની વાતો મૂકવાની. રઘુભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખેડૂતોને જે નુકસાન થયું છે તે ગોદી મીડિયા નથી. અને સાચી વાત આ બધા મીડિયા બતાવે, મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ મીડિયા આજે પણ ગુજરાતનો સાચી વાત ખેડૂતોની બતાવી રહ્યો છે. તમને ખુલ્લા પાડે એની તકલીફ છે. નીટમાં વિદ્યાર્થીઓ ત્યારે તમે તમારા શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું અને તોય એને હાર પહેરાતા તમને શરમ ના આવી. જેણે બહુ મોટું કામ કર્યું, 26 વિદ્યાર્થીઓ મરી ગયા અને એમને બહુ મોટું સારું કામ ધર્મેન્દ્ર પ્રધાને કર્યું, એમ તમે લોકસભામાં એનું સન્માન કરે, તમને ક્યાંય શરમાતા નથી. પ્રજાની મજાક ઉડાવો છો. આ આખો દેશ જોઈ રહ્યું છે. હવે થોડા શરમાવ. રામને પણ ના છોડ્યા. રામના નામે તમે ચૂંટણીઓ લડ્યા, ગંગાજળની વાતો કરી, કાયમ હિન્દુ મુસ્લિમની વાતો કરી, ફક્ત વાતો કરી, વહીવટ કરતા આજે પણ ભાજપને આવડતું નથી. ગુજરાતનો આમ નાગરિક, એ ખેડૂત હોય કે એ આમ નાગરિક હોય, એ વિદ્યાર્થી હોય, એ બહેનો દીકરીઓની ઇજ્જતની વાત હોય, કાયદો કાનૂન તમારો આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ આખી દુનિયા જોઈ રહી છે, ત્યાં ફક્ત વાતો કરનારી આ સરકાર કશું જ કરતી નથી. દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર, પ્રજા તમારાથી પરેશાન છે અને ખેડૂતો સૌથી વધારે અત્યારે દુઃખી હોય તે તમારા રાજ્યમાં. અમારા રાજ્યમાં એમને દેવું કરવું નહોતું પડતું, એમને બેંકોમાં જવું નહોતું પડતું, 7/12માં બોજો નહોતો લેવો પડતો અને તોય વટથી લડતા હતા અને જીવતા હતા. અને ગરીબના દીકરાઓ, ડોક્ટરો અને એન્જિનિયરો મફતમાં બનતા હતા. તમે આવ્યા એટલે પ્રાઇવેટાઇઝેશન લાયા અને ગરીબોની હાલત એવી કરી કે એમના દીકરા ભણી પણ ના શકે. આ બધું તમારા રાજ્યમાં થયું છે. અને હજુ પણ તમારે નહેરુના કોંગ્રેસના જવાબદાર ગણવાની. તમારા 24 વર્ષથી 25 વર્ષથી ગુજરાતમાં રાજ હોય, હજુ તમે પોતાને જાતને ગુનેગાર નથી કરતા. એની ગુજરાતની પ્રજાને મને ખૂબ નવાઈ લાગે છે. થેન્ક યુ. તમે પણ અભ્યાસ કરીને આવો. શહેરમાં જુઓ, જૂના અમદાવાદમાં ક્યાંય પાણી નહોતું ભર્યું અને જે નવી ટીપી સ્કીમો થઈ ત્યારે સોસાયટીઓમાં પાણી ભર્યા છે. હજુ પણ પાણી છે. તમારો વહીવટ નથી, કઈ રીતે શહેરનો વિકાસ કરવો એની આવડત નથી, ફક્ત તમે વાતો કરી છે.
જય હિન્દ, જય ભારત. તમને બહુ સાંભળ્યા, તમે બી અભ્યાસુ છો, રઘુભાઈ. વિદ્વાન છો જી. અને વિદ્વાન છો, વિદ્વતાની વાત કરો, ખાલી આક્ષેપબાજી કરી રઘુભાઈ. કોંગ્રેસની વાતો નથી કરો. રઘુભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? રઘુભાઈ, તમારી સ્કૂલમાં મારા ભણવાનું રઘુભાઈ, નથી. તમે જો બહુ સૌથી- સારા માણસ જી, છો ને, રઘુભાઈ, મારી સૌથી છાપ પહેલા હતી. તો આપ તમારી મીડિયામાં- ચૂંટણીમાં તમારી અલ્પેશજી વાળી ચૂંટણીમાં હું પ્રચારમાં આવ્યો હતો અને તમારા માટે તમે જીતી ગયા. તમારા માટે લોકો સારી બહુ વાતો કરી હતી અને તમે સારા સમાજ સેવક છો એવું છાપ હતી મારી. પણ આજે તમે એવું લાગે છે કે માણસ સારો પણ ખોટી જગ્યાએ છે એવું લાગે ના છે. ના 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 ના, તમને કોઈ સાચું કહે એટલે તમને મરચા લાગે અને તમને એમ કે જેટલા કોંગ્રેસમાં મજબૂત હોય બધા આવી જાય, પણ બધે વેચાવ માલ હોતો નથી. તમારે ત્યાં તમે લઈ ગયા, એમને તમે શું આપ્યું અને એમની શું હાલત કરી છે એ અમે જોઈએ છીએ અને એનું અમને પણ દુઃખ છે. આખા દેશની પાર્ટીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને તમે જે ખરીદી રહ્યા છો આ પ્રજાના પૈસા અને રામના પૈસા છે અને દાનના પૈસા છે. આ દેશની પ્રજા બધું જોઈ રહી છે અને બધું તમને અલ્યા, ઓળખી છે. હવે તમારો લાભ સમય નથી. તમે ગોવાળ છો. 27 ગોવાળ તરીકે ગુજરાત હારવાના, દ્વારકાધીશનો સેવક આવી વાત કરે. 27 ગુજરાત હારવાના અને તમે 29 દેશ પણ હારી જવાના. હવે આ દેશની પ્રજા તમારથી પરેશાન છે અને લોકો તમને ઓળખી ગયા છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. રામને છોડ્યા નથી, અમને બધા પ્રજાને ક્યાંથી છોડશો એ અમારે હવે સમજવાનું રહ્યું. ભાઈ, રામનીતિ તમે તો રામ સેતુના કાલ્પનિક કહેતા હતા. તમે તો શિલાઓના શું કહેતા હતા. તમે તો આના માટે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહ્યા હતા. તમે આવી વાતો કરીને સુનાવણી રોકાવા માટે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહ્યા હતા. તમે આવું કમસે કમ રઘુભાઈ તો ગોવાળીઓ જી, કહેવાય. જી, જી. આનાથી ના બંનેને બોલાય. વિનંતી છે કે આપણે મુદ્દા પર ચર્ચા કરીએ. આપણે ખેડૂતોને જે નુકસાન થયું છે તે મુદ્દે આજે ડિબેટ કરી રહ્યા છે. રઘુભાઈ, હિતેન્દ્રભાઈ, રઘુભાઈ, હિતેન્દ્રભાઈ, આપ બંનેને મારો અવાજ આવી રહ્યો છે? એક્સપોર્ટ છીએ. સૌથી વધારે ગાયો અમારી કપાઈ હોય ને તો રઘુભાઈ, આપને ભાજપના અટકાવવા રાજમાં કપાઈ. માંગીશ. જી રઘુભાઈ, સૌથી પહેલા તો આપ ડિબેટમાં જે મીડિયા માટે અપશબ્દોનો ઉપયોગ ન કરી શકો અને આપણે જે મુદ્દો છે પણ મેં કીધું, તે પર ચર્ચા ગુજરાતના મીડિયાને કરીશું. વખાણ્યું છે બેન. જી, ગુજરાતના મીડિયાને જી. વખાણ્યું. આપણી ના, પાસે ખોટી સમયનો વાત અભાવ કરો. છે. મોદી મીડિયા- રઘુભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. આપણે જે મુદ્દો છે તે લખી રહીએ. હિન્દી મીડિયા આવ્યું હતું ભાઈ. મીડિયા બધું બતાવે છે. ના ના, આ તો બહાર રાધનપુર કોણ આવ્યું હતું ભાઈ? ના ના, રઘુભાઈ, રાધનપુર કોણ આવ્યું હતું? રઘુભાઈ, રાધનપુર ગુજરાતનું મીડિયા સારું બોલે. નહીં, વિદેશનું આપણી પાસે મીડિયા આવ્યું છે. સમયનો અભાવ છે. આપણે જે વિદેશનું મીડિયા ખેડૂતોને આવ્યું. નુકસાન થયું છે તે તમારા મુદ્દે માફી ચર્ચા માંગવી કરીએ. પડે ગુજરાતના મીડિયાની. ના ના ના, એકબીજા પર આક્ષેપો કરવાથી કંઈ નહીં મળે. રઘુભાઈ, હિતેન્દ્રભાઈ. હિન્દી તમે મીડિયા, મોદી મીડિયા કીધું છે કે નથી કીધું એમ કહો. પ્રિન્ટ મીડિયા, દેશનો તમારી ઇલેક્ટ્રોનિક વાત મીડિયા, સાચી. હિતેન્દ્રભાઈ, એ મોટા તમારી મોટા વાત રજૂ કરે તો સારું. મીડિયા છે અને એને સાચી વાત રજૂ કરે એટલે મોદી મીડિયા થઈ જાય. કહેતા હતા, પણ મારો ગુજરાતનો મીડિયા આજે પણ પ્રજાની વાત કરવાની મને ખુશી છે. જો મને તો એવો આનંદ છે કે કોંગ્રેસ કેમ હારે છે. એક તો મીડિયાને ગોદી મીડિયા કહેવાનું, રામ મંદિરનો વિરોધ કરવાનો, કાશ્મીરનો વિરોધ કરવાનો, ટ્રિપલ તલાકનો વિરોધ કરવાનો, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરવાનો, કૃષિ કાયદાનો વિરોધ કરવાનો, મંદિરોનો વિકાસ થાય એનો વિરોધ કરવાનો. એટલે આમાં પ્રજાનો વાંક નથી. પ્રજા સમજી ગઈ છે કે આ લોકોના ઇટાલીના નેતાએ કોંગ્રેસના સારા રાષ્ટ્રભક્તોની મતિભ્રમ કર્યો છે. એ પ્રજા મિત્ર તમને તમારી આરએસએસ ને તમને બધાને ઓળખી ગયા છે કે તમે શું કરો છો. ફક્ત હિન્દુની વાતો કરો છો. સાચી વાત છે. તમને ઓળખી ગયા છે ને. બંને નેતાઓની વિનંતી છે કે આપણા ખેડૂતોને જે નુકસાન થયું છે તે મુદ્દે આપણે ચર્ચા કરીએ. સમયનો અભાવ છે. રઘુભાઈ, હિતેન્દ્રભાઈ, બંનેને અટકાવવા માંગીશ. હિતેન્દ્રભાઈ, રઘુભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. આપણે તેમને સહાય કેવી રીતે મળે તે અંગે ચર્ચા કરવી છે. રઘુભાઈ, હિતેન્દ્રભાઈ, એકબીજા પર આક્ષેપો કરવાથી કંઈ નહીં મળે, કારણ કે ગુજરાતમાં સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે. જો ફરી કહો તમે, હિતેન્દ્રભાઈ, હિન્દી મીડિયાને તમે ગોદી મીડિયા કેવી રીતે કહી શકો? બંને નેતાઓને અટકાવવા માંગીશ. સારી જ વાત કરે છે. રઘુભાઈ, હિતેન્દ્રભાઈ, ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે અને બંને નેતાઓ એકબીજા પર માત્ર આક્ષેપો કરી રહ્યા છે. મીડિયાને નહીં બોલવાની. આમ કરવાથી ખેડૂતોનું ભલું નહીં થાય. આમ કરવાથી ખેડૂતોને સહાય નહીં મળે. મીડિયાનું ઉપરાણું લેવાનું ના, ના, બંધ કરો. મીડિયાના હિતેન્દ્રભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? લોકશાહીનો ચોથો સ્તંભ છે. રઘુભાઈ, આપણે ખેડૂતોના હિતમાં કોઈ સારો નિર્ણય આવે તે અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. અને ગોદી માત્ર મીડિયાને આક્ષેપો કરવાથી કંઈ નહીં મળે. રઘુભાઈ, વાત કરે છે એનો મને અભિમાન છે અને મને સંતોષ છે ગુજરાતના મીડિયાનો. રઘુભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે?
રઘુભાઈ, હા બેન, ગુજરાતના બહેનો, અમે આપે હિતેન્દ્રભાઈ પર અને ભારતીય જનતા પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા. રઘુભાઈ, આપની પાસે કોઈ નિરાકરણ છે? કારણ કે હિતેન્દ્રભાઈએ કહ્યું કે કુદરતી કહેર છે અને તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. આપે અનેક આક્ષેપો કર્યા, પરંતુ આપની પાસે આ સમસ્યાનું કોઈ નિરાકરણ છે તો આપ જણાવો. થાય સરકારે એના માટે બુદ્ધિજીવીઓ અને એમને બધાને ભેગા કરવા પડે. જે નર્મદાની જૂની લાઈનો હતી એના બદલે મોટી મોટી જે કેનાલો થઈ ગઈ એના લીધે પાણીના આવવા જવાના રસ્તા બંધ થઈ ગયા. અત્યારે જે નવા હાઈવે બન્યા એના લીધે જે ગંડાળા મૂકવાના હોય એ બંધ થઈ ગયા. આ બધી વ્યવસ્થાઓ શહેરોમાં પણ એક પરિસ્થિતિ છે. જ્યાં ટીપી સ્કીમ છે ત્યાં રોડો ઊંચા બની ગયા અને એના લીધે જે ગંડાળા મૂકીને જે પાણીનો વરસાદી પાણીનો જે નિકાલ હતો એ નિકાલ બંધ થઈ જવાના કારણે આ બધે પાણી ભરાય છે. નહીતર રણમાં થઈને આ બધું પાણી દરિયામાં જતું રહેતું હતું, એ બધું બંધ થયું છે. એટલે જૂના જે રસ્તા હતા એ ખોલવા પડે. શહેરોમાં પણ એ જ પરિસ્થિતિ છે. ત્યારે જે ટીપી સ્કીમ મૂકવામાં આવે એ પહેલા એના ઢાળ કઈ બાજુ હતા, પહેલા વરસાદી પાણી કઈ રીતે જતું હતું, એના રસ્તા જોવા જોઈએ અને એ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને અત્યારે જયારે કુદરતનો કેર છે ત્યારે કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા વગર જે અત્યારે સત્તામાં છે એ જવાબદાર છે અને જવાબદારી શીખીને અત્યારે એ લોકોએ એમાંથી જ ખેડૂતો માટે અને જે ખેત મજૂરો છે અને જે પશુપાલકો છે એના માટે વ્યવસ્થાઓ કરવી જોઈએ, એ મારી માંગણી છે. બિલકુલ. હિતેન્દ્રભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. સમયનો અભાવ છે, આપની છેલ્લી પ્રતિક્રિયા. જો રઘુભાઈની બાબતમાં પણ હું આ ખેડૂતોની ચિંતા બાબતે પ્રતિપક્ષની પણ કોઈ ટીકા નથી કરતો. એમની જે સૂચનો છે એને આવકારીએ છીએ. આપે પણ જે સૂચનો કર્યા તો ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોને મુશ્કેલી ના પડે એવા તમામ પ્રયત્નોમાં અમે પૂરક બનશું. વ્યક્તિગત રીતે અમારું ભારતીય કિસાન સંઘ, ભારતીય ભાજપ કિસાન મોરચો અને અમારા સંગઠનો પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાથે, માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબના કૃષિ મંત્રી જે ખૂબ ડાયનેમિક છે અને ગઈકાલે જ આપણે વાત કરી હતી કે શહેરોમાં જે વ્યવસ્થા કરી છે એ જ તર્જ પર ગામડામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે તો તંત્રને સૂચના આપી છે અને ખેડૂતોને સરકાર કંઈ પૂરતું એનું નુકસાન આપતી નથી ક્યારે, પણ મેક્સિમમ એને પૂરક બનવાનો અમે પ્રયાસ કરશું એવી ખાતરી આપી છે. જી, ચર્ચામાં જોડાવા બદલ આપ બંને નેતાઓનો ચર્ચામાં જોડાવા બદલ આપ બંને નેતાઓનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે, કારણ કે ભારે વરસાદના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવશે. આગામી સમયમાં પણ જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે ત્યારે આગામી સમયમાં સ્થિતિ શું રહે છે, શું ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય ચૂકવવામાં આવે છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર છે. ડિબેટ ઓફ ધ ડેમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.